મોર્નિંग, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર। અને અત્યારે જુઓ નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને ઘરના કામ પતાવીને પછી આપણે નાહવા ગયા હતા, તો ઘરના કામ બધા પતાવી દીધા છે। હવે ખાલી આપણે જમવાનું બનાવવાનું બાકી છે અને જમવાનું તો આપણે મોડા બનાવશું, પણ કચરા પોતું કપડાં વાસણ બધું થઈ ગયું છે અને નહીં ધોઈને આપણે એકદમ રેડી થઈ ગયા છે। અને ત્યાં તો મમ્મીનો ફોન આવી ગયો કે અડદની દાળ પલાળી નાખજે, જેથી આપણે સાંજે અડદના વડા બનાવવાના છે। તો જો મિત્રો, હું આવી ગઈ છું અત્યારે આપણા કિચનમાં। આ છે આપણું નાનું અમથું કિચન। જો આ છે વાસણનો ઘડો અને આ છે આપણો કપડાનું કબાટ અને આ બાજુ પાણી, આ ઉપર ડબ્બા મસાલાના। અને જો અડદની દાળ ક્યાં છે આપણી? અહીંયા છે પાછળ, આ ડબ્બાની પાછળ છે આપણી અડદની દાળ। તો જો આ આપણે અડદની દાળ લઈ લીધી છે। જો હવે આને હું પલાળી દઉં। આની અંદર આપણે નાખીશું થોડા 1 કપ ચોખા અને 1 કપ તુવેરની દાળ, બરાબર? અને આપણે પલાળી દઈએ આને ફટાફટ। જો અહીંયા અડદની દાળ, ચોખા અને તુવેરની દાળ મેં લઈ લીધી છે। હવે આમાં પાણી નાખી અને એને પલાળી દઈશું। જો દાળ આપણી અહીંયા આગળ પીસાઈ ગઈ છે। જો આ મિક્સરનો જાર છે અને જો આ મિક્સરમાં આપણે આ દાળ પીસી છે। આ તપેલામાં દાળ ધોઈ છે અને કોરી પાડી હતી આપણે આ કાણાવાળી ચાયણીમાં। અને જો આ પીસી લીધી છે એકદમ મસ્ત મજાની દરદરી વડા આપણા બની ગયા છે અને એકદમ મસ્ત સ્વાદમાં બન્યા છે, જોરદાર અને એકદમ મસ્ત ખાવામાં પોચા પોચા। અને જો અહીંયા આગળ ભાભી વડા તરી રહ્યા છે, જોઈ શકો છો તમે। જુઓ મસ્ત ગુલાબી ગુલાબી થયા છે। હજુ એને થોડા લાલ થવા દેવાના, પછી એને આપણે કાઢી લેવાના। ચડી જાય બરાબર પછી જ કાઢવાના। એને લઈ અને ટેસ્ટ કરી જોવાનો કે કેવા બન્યા છે, ત્યાં સુધી એને ધીમા તાપ પર શેક્યા કરવાના। ને જુઓ ભાભી વડા બનાવી રહ્યા છે અને જો તમે થાળીમાં કાઢેલા જ છે, તમે જોઈ શકો છો કેટલા મસ્ત દેખાવમાં અને સ્વાદમાં પણ એટલા જ મસ્ત આ વડા।